કોડીનારના ફકીર સમાજના અગ્રણી મોહમ્મદ અલી બાપુ રફાઈ ઉર્ફે દયાવાન બાપુ કોડીનારના મક્કા મદીનાથી પગપાળા યાત્રાથી નીકળ્યા છે. સમગ્ર વાત કરવામાં આવે તો કોડીનારના 61 વર્ષીય વૃદ્ધ અને જવાનોને શરમાવે તેવી સ્ફૂર્તિ અને આત્મવિશ્વાસ ધરાવતા મોહમ્મદ અલી બાપુ રફાઈ અને ઉર્ફે દયાવાન બાપુ કોડીનારથી આજ રવિવારે સાંજે પગપાળા દાઉદી અરબ મક્કા હજયાત્રાએ જતા હોય તેમને પ્રોત્સાહિત કરવા માટે તેમના સન્માન સમારોહનો કાર્યક્રમ મુસ્લિમ સમાજના જાબાઝ અને નીડર અને સારા સામાજિક કાર્યકર અને યુવાનોના જેને મસીહા કહેવામાં આવતા હોય તેવા સૈયદ સજ્જર બાપુ કાદરી નજર હેઠળ કાદરી મસ્જિદ ચોકમાં રાતના પ્રોગ્રામ યોજાયો હતો, જેમાં કોડીના મુસ્લિમ સમાજના આગેવાનો ફુલાર કરી સાલ ઓઢાડી સન્માન કર્યું હતું. મોહમ્મદ અલી બાપુએ આજે પગપાળા કોડીનારથી મક્કા હજયાત્રાએ જવા રવાના થયા હતા, ત્યારે કોડીનારના હિન્દુ મુસ્લિમ સમાજના લોકો બાયપાસ સુધી તેમની સાથે પગપાળા યાત્રામાં જોડાઈને પ્રોત્સાહિત કરી વિદાય આપી હતી. મોહમ્મદ અલી બાપુ કોડીનારથી નવી દિલ્હી પાકિસ્તાન એમ્બેસીમાં વિઝા લઈ પાકિસ્તાન, ઈરાન અને ઇરાક વગેરે દેશોમાંથી પસાર થઈ અંદાજિત 16 મહિના સતત ચાલીને 2026માં મક્કા ખાતે હજ યાત્રામાં ભાગ લેશે. ઉલ્લેખનીય છે કે મોહમ્મદ અલી બાપુ અગાઉ કોડીનારથી અજમેર શરીફ, ભયાદ તેમજ બાવળા વદર સહિત અનેક ધાર્મિક સ્થળોની પગયાત્રા કરીને ચૂક્યા છે. તેઓ પણ આ ઉંમરે પણ જવાનોને શરમાવે તેવી સ્ફૂર્તિ અને મક્કમ નિર્ધાર અને અડગ આત્મવિશ્વાસ સાથે પગપાળા હજયાત્રાએ જતા હોય છે. તેમની યાત્રા સુખમય અને શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તેવી શુભેચ્છાઓ કોડીનારના હિન્દુ મુસ્લિમ સમાજના અગ્રણીઓએ આપી હતી. જે કેએસ ન્યૂઝ ગુજરાતી સાથે સબીર સેલોત, કોડીનાર.